करती थी तू? दौड़ती थी? क्या दौड़ती थी तू? क्या दौड़ती थी? क्या दौड़ती थी? यहाँ लो। हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री राम। केम छो બધા મજામાં? હોપ કે તમે મજામાં છો, હું પણ મજામાં છું। તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં। તો ચલો આજનો દિવસ આપણે શું કરવાનો છે શું નહીં આગળ વિડીયોમાં જોતા રહો। વાગ્યા છે 10 ને હું કરવા બેઠી છું નાસ્તો, જો ભાખરી અથાણું ને ચા। કટું નાય છે તો ચલો આપણે નાસ્તો કરી લઈએ। મમ્મીને બી જવાનું છે બહાર। બેન હું પહેરું હાથમાં? અલે વાહ, મારી દીકાએ મસ્ત મસ્ત પહેર્યું છે હો। ઓહો, એ મમ્મા નામું તો જો। ઓય એ ગટી ખોવાઈ ગઈ। ઈ નહીં, આ દીકા આ ઓહો હો, મસ્ત મસ્ત છે। તો મમ્મી પપ્પા ગયા છે ઓપેરા પેલેસમાં, અમે જે રહેતા ને બાજુવાળાની ત્યાં ના એક દાદા, મારી ફ્રેન્ડ જ છે, એના દાદા એક્સપાયર થઈ ગયા છે। તો મમ્મીને ત્યાં ગયા છે કેમ કે મારે કંઈ જવાય નહીં, આ નાનું છે તો ક્યાં મૂકીને જાવ। મેં તો તમે જાઓ, મને કંઈ ખબર બી ન પડે ખરખરામાં શું હોય શું નો આઈડો નો। જો કે થોડું ઘણું હવે ખબર પડવા માંડી છે, અમારા ઘરે જેવું થઈ ગયું હતું એટલે પહેલી વાર મેં જોયું હતું બધું। કંઈ નહીં, બધું યાદ નથી કરું, ખાલી ખોટું સેટ થઈ જવાશે। ચલો કપડાં સૂકવવાના છે, ભાવને છે ને સામે બેસાડી અને હું કપડાં સૂકાવું। સામું હોય ને તો સારું પડે, નકર છે ને આડું અવડું વહી જાય ને તો મારો જીવ થઈ જશે અધર। ચલો હવે આપણે કપડાં ધોવાઈ ગયા છે મશીન, તો સૂકવવાના છે તો સૂકવી દઈએ। બહુ તડકો છે, આગળ નથી ખોલતી તો મારા કપડાં ગટું જો અહીંયા બેસાડ્યું અને તડકો જોઉં તમે કેવો છે। ચલો ફટાફટ કામ કરીએ આપણે। વાગ્યા છે 11:30 અને મારે પોતા મારવાના હતા રૂમમાં, પોતા મરાઈ ગયા ને કપડાં સૂકવી દીધા। બાકી બીજું કામ પછી, કેમ કે મમ્મી છે ને તો ગટુનું ધ્યાન કોણ રાખે, કેમ કે એકલું મુકાય નહીં ને, એટલે જો રમેશ જો ટેડી ઉપર બેહીને ઉઈ જા ને કે લે અહીંયા હું રાઈ જાય, અહીંયા જો હુઈ ગયો। આવશે તાથી તો મોટું છે, તું કેમ તેડી છે ને માથે બે જાય ની। ગટો હું કરશો? વેચીશો? ઈ ઘોડો નથી, પીકાચુ છે, માથે બેહી ગયો છે જો તો બેન જો ઉપાડી હકતા નથી ને હાલ હાલ કરે છે। ક્યાં લઈ જઈશ તું એને? એન કરતા મોટા છે અને એને ઉપાડે છે, એમ કે છે હાલ। હવે ઈ ક્યાં હાલે, બે તેડે તો બેન પડી જાય સામ છે। જો રાડું નાખે છે ને ઉપર, જો બેલેન્સ વિખાઈ જાય। તો બેડ ઉપર ઊભું છે તો બેલેન્સ વિખાઈ જાય ગાદલા ઉપર। જો ઉઠો છે, લાય બસ મને આપી દીધું આ ઉઠો એમ। જો શું કરું, ઉઠો મૂકી દઉં, લાય હા લાવો, બધાય મને આપી દો લ્યો। જો એ અહીંયા બધું દેવા આવે છે મને, બધાય કેમ લે બાવ ભપ થઈ ગયા, બધાય ભપ જોયું કેવી વાતો કરે। વાગ્યા છે 12:15 અને ગટુ સૂઈ ગયું છે અને રસોઈ કાંઈ બનાવવાની છે અને મમ્મીનો ફોન આવ્યો હતો કે અમે જમીને આવીએ છીએ ને તારા માટે કંઈ લેતા આવશું। તો ચલો એક તો કામ પડ્યું, કંઈ રસોઈ બનાવવાની છે નહીં, તો હવે વાસણ ચડાવવાના પડ્યા છે તો હું વાસણ ચડાવી દઉં, બાકી બધું કંઈ કામ છે નહીં આપણે। તો જમવાનું કે બનાવવાનું છે ને, પણ પિઝાના બેઝ 2 પડ્યા છે તો મેં સોચ્યું કે એક બનાવી નાખું, ખાલી આપણે માર્ગેરીટા। તો જો મેં પિઝા સોસ લગાવી દીધો છે, ઉપર શેઝવાન બી લગાવ્યું છે કેમ કે મને સ્પાઇસી હોય તો વધારે મજા આવે। અને આપણે
જાજુ બધું ચીઝ સ્પ્રેડ કરી દઈશું ને પછી મૂકી દઈએ તો એક પિઝા બની જાય ને મમ્મી કંઈક લેતા આવશે એટલે આપણું પેટ ભરાઈ જશે. તો ચલો આપણે ફટાફટ બનાવી દઈએ. બેનને શું રહેવા ભેગા બેન જાગી ગયા. એસી અંદર ચાલો તો દરવાજો બંધ હતો તો અંદરથી બૂમો પાડતી હતી, મમ્મા મમ્મા. હું જાઈ ગયો. જો જોઉં લોલીપોપ ખાય. હું ખાશો બા? બા હું ખાશો તું? લોલીપોપ. જોયું જાગી ગયું તે ગલીકમાં માલું ગતિયું. આ બેન હજી હું રહેવા હતા તો ઘોડિયામાં બોલે કે મમ્મા બહાર કાઢ મને. આઈસ્ક્રીમ હાટું લેવા છે લીંબુ ગોટા અને મેં માર્ગરીટા પીઝા એક બનાવ્યો હતો એટલે આપણું થઈ ગયું છે ને એકદમ મસ્ત. જો ગોટા પીઝા. તો ચલો ખાઈ લઈએ આપણે. તો વાગ્યા છે 5 અને મને કાંઈ ગટું સુવા દીધી નહીં. મને ઊંઘ આવી ગઈ તો એ દરવાજો ખખડાવ કેમ કે એ સૂતી નહોતી. ઘડીક બહાર જાય ઘડીક અંદર આવે. જો ને મારો ઢગલો સુઈ ગઈ હતી હું મસ્ત. તો ખખડા મમ્મા ખોલો મમ્મા ખોલો. એ હું કહીશું ઈ ખરાબ છે હજી ખોલો. આઈસ્ક્રીમ કોનું છે? નાની દેહે. હું લેવા જાઉં છો બેન? શાક લેવા જાઉં છો? હા લઈ આવો જાઓ. વાગે છે 6:30 અને મમ્મી ને ગયા માર્કેટમાં અને પપ્પા હીરાબાગ ગયા હતા તો મારા માટે ભેળ લાવ્યા છે. મારી ફેવરિટ ચક્કાભાઈની ભેળ હીરાબાગ જ્યાં હું રોજ ખાવા જતી છું. બહુ લોંગ ટાઈમ પછી ખાઉં છું કેમ કે પહેલાં તો હું રોજ ત્યાં જ જતી રહેતી પણ હવે તો બાવ નાનું છે એટલે કાંઈ જવાનો મેળ ન આવે. અને એ સાઈડ હું હમણાં જતી નથી એટલે કંઈ જતી નહીં. તો પપ્પા લેતા આવે ચલો આપણે ભેળ ખાઈ લઈએ પછી હેર કોરા કરી લે અને કચરું કાઢી લે. વાગ્યા છે 7:45 મારું બધું સૂઈ ગયું છે કેમ કે આખો બપોરે સૂતું નથી તો અત્યારે રમતું જો સૂઈ ગયું છે. ચલો મેં લાઇટ બંધ કરી દીધી છે કેમ કે લાઇટ એના મોઢા ઉપર આવે તો જાગી જાવ. એસી ચાલુ કરી દીધું છે કેમ ગરમી છે એટલી બધી તો કાંઈ ભલે શું. વાગ્યા છે 10 ને અત્યારે અમે બેઠા છીએ જમવા. એટલે કુટીરામ બી આવ્યા છે અહીંયા જમવા ને ખાવા કે જમવા? રોટલી ભૂંગળા બટેકા. રોટલી જો બટેટા ભૂંગળા ને રોટલી. આ કોના ભૂંગળા છે તને ખબર છે? કોના છે? કોના ભૂંગળા છે? બટેકાના ભૂંગળા છે. બાવના ભૂંગળા ખાઈ છે આપણે. કોના? બાવના. બટેકાના ભૂંગળા. બટેકાના છે. હાલો ખાવા માંડો. હાલ દાની દેવો. બટેકા લેવા. એ બેન ટાટા જાવ. નાના ટાટા કર દે. સમજો ટાટા કરે છે. વાગ્યા છે 10:30 પોણા 11 જેવું થયું છે અને મેં કીધું હતું ને મારું ગટ્ટુ જાગી જશે. જાગી ગયું છે ને એને લઈ જાઉં છું હવે બહાર કેમ કે ઘરે તો એ ધુંબછડા કરે રહી નહીં. જો બાબુ ક્યાં જવું છે? ખવરાય અડધો હું ખાઈ જાય એવું કરું. હા ગટ્ટુ હાલો કોણ આવ્યો ને? લે બાબુ આઈસ્ક્રીમ ખા. હાજી કોણ? બાબુ આઈસ્ક્રીમ છે. હું છે દાદા? દાદા નો આઈસ્ક્રીમ છે. ક્યાં છે દાદા? દાદા પાપા ક્યાં છે? ગતુના પાપા. ગતુના પાપા ક્યાં? એ ગટુ મજા આવી. કરના દાદા કેમ બોલે? કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? પાપા ચા માધવ. વાગ્યા છે 11:30 ને એમ આવી ગયા છે ઘરે આઈસ્ક્રીમ ખાઈને. જો બાપ દીકરી બે ગેમ રમે છે. શું કરે છે બાપા? પાપા શું કરે બાબુ? શું કરે છે? ગેમ રમે છે. તો ચલો અમારી બેનને હું સુવડાવવાના છે ને વિડીયો એડિટિંગ કરવાનો છે. આપણે બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.